નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ અને લાઠીચાર્જના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારના સાંજે બારડોલી ખાતે કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં કેન્ડલ લાઇટ માર્ચ સાંજે 6 વાગે બારડોલી સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરવામાં આવી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ હાથમાં મીણબત્તીઓ લઈ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના લડનાર કોંગ્રેસના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ હેઠળ આવતી તમામ તાલુકા કોંગ્રેસ સમિતિઓ તથા નગર કોંગ્રેસ સમિતિઓના પ્રમુખ, હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થાપકમાં વિદ્યાર્થીઓને અવાજને દબાવવાનો બળપ્રયોગ કરવામાં યોગ્ય નથી. વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓને સાંભળી તેના સંવાદ દ્વારા ઉકેલ લાવવો જોઈએ. આ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવવા માટે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે દેશના આશાસ્પદ યુવાનો અને જે નીટની એક્ઝામની તૈયારી કરતા હતા એવા નીટના પેપર લીક થવાથી જે 22 લાખ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ જે હતાશામાં ગરકાવ થઈ ગયા અને એના ભાગરૂપે જે રીતે દેશમાં આંદોલન ચાલે છે, લગભગ 36 દિવસથી જંતર મંતર પર આંદોલન ચાલે છે અને છતાં આ નિષ્ઠુર સરકાર કોઈ પણ પગલાં લેવા માટે સક્ષમ નથી અને દાનત પણ નથી. પરંતુ જે રીતે યુવાઓનો આક્રોશ થયો દેશભરમાં સ્વયંભૂ રીતે અને વિરોધ પક્ષના લોકસભાના સાંસદ અને નેતા માન્ય રાહુલ ગાંધીજીએ જે રીતે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાનશ્રીના નિવાસ સ્થાનનો ઘેરાવ કર્યો અને માર્ચ કરી અને સરકાર પર જે રીતે દબાણ આવ્યું છે એના ભાગરૂપે આજે 2 કલાક પહેલા માન્ય શિક્ષણ મંત્રીનું ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું થયું છે. એ તો માત્ર નાની માછલી છે, પરંતુ હજુ મગરમચ્છ બાકી છે અને જે ખરેખર ગુનેગાર છે એ હજુ પડદા પાછળ છે. એ લોકોનું જ્યાં સુધી રાજીનામું નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલશે અને જે 22 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ, જે આશાસ્પદ યુવાનોએ જે આત્મહત્યા કરી એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ હતો. માન્ય વિરોધ પક્ષના નેતા, માન્ય પ્રમુખશ્રી અને દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ જે રીતે ઉત્સાહથી ભાગ લીધો છે અને જે લડાઈ હવે લાંબી ચાલવાની છે એની તૈયારી રૂપે પણ આજે અમે ભેગા થયા છે અને જ્યાં સુધી સરકાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે લડીશું.